હલો એવરીબડી, બધા વ્યુઅર્સને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં નીટ 2013થી નીટ 2020માં જે ક્વેશ્ચન પૂછાયેલા છે એની યાદી અને એનું સોલ્યુશન ભણશું. એટલે ટૂંકમાં પ્રીવિયસ યર્સ ક્વેશ્ચનનું આજે આપણે લેક્ચર છે. 2013થી 2020ની અંદર જે નીટની અંદર પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન આજના લેક્ચરમાં મેળવશું. તો બધા બી પ્રિપેર, તૈયાર થઈ જાઓ, ટટ્ટાર બેસી જાઓ અને એકાગ્રતાથી લેક્ચરમાં ધ્યાન આપો. બરાબર, આ જોઈને તમને સમજાશે કે નીટમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને કેટલા સરળ ક્વેશ્ચન હોય છે. જે આપણા માઇન્ડમાં નીટ વિશેનો ફોબિયા હોય કે નીટનું પેપર અઘરું જ હોય તો એ આ એક લેક્ચરથી હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના ક્વેશ્ચનની તમને યાદી જોઈ અને તમને માઇન્ડમાંથી એક ફોબિયા નીકળી જશે કે નહીં, આ તો બધું આપણને આવડતું હોય એવું જ હોય છે. એટલે નીટનો જરાય જો મહેનત કરવી હોય, ગંભીરતાથી કન્સેપ્ટ ક્લિયર કરીને જો ભણ્યા હોય તો કોઈ જાતનો ફોબિયા રાખવાની જરૂર નથી. અને એ તમને જે મેન્ટાલિટી છે એ ક્રિએટ કરવામાં આ આજનું લેક્ચર ખૂબ ઉપયોગી થશે. બરાબર, તો કીપ ઇટ અપ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો નીટ 2020માં જે સેકન્ડ ફેઝમાં એક્ઝામ લેવાની હતી, અમુક સેન્ટરમાં કોરોનાને કારણે એક્ઝામ નહોતા લઈ શક્યા, તો જે સેકન્ડ ફેઝમાં એક્ઝામ લેવાની હતી એ નીટ 2020નો આ ક્વેશ્ચન છે. આમ છે કે નીચેનામાંથી કયું સંયોજન OH- આયન સાથે SN1 પ્રક્રિયા દર્શાવશે નહીં? નીચેનામાંથી કયું સંયોજન OH- આયન સાથે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવશે નહીં? અથવા તો એમ વાંચવાનું કે સૌથી ઓછી પ્રક્રિયા કોની થશે, પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી આ ચારમાંથી કોની SN1 પ્રક્રિયા સાથે હશે? તો SN1નો આધાર બેટા એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો આધાર કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર હોય. આપણે એવું ભણી ગયા છીએ કે SN1 પ્રક્રિયા બે તબક્કામાં થાય. પહેલા તબક્કામાં કાર્બ કેટાયન બને જે વેગ નિર્ણાયક અને ધીમો તબક્કો થાય. બીજા તબક્કામાં બહુ ઝડપથી કેન્દ્રાનુરાગી આયન કાર્બ કેટાયન સાથે જોડાય અને સ્થાયી નિપજ આપે. તો આમ એ વખતે જો તમને SN1 ક્રિયાવિધિ માઇન્ડમાં હોય તો એક વાક્ય એવું આવતું કે SN1ની ક્રિયાવિધિનો પ્રતિક્રિયાત્મકતાનો આધાર કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર હોય. તો જે કાર્બ કેટાયન સ્થાયી હશે એ આમાં પ્રતિક્રિયાત્મકતા વધુ દર્શાવશે અથવા તો એની પ્રક્રિયા વધારે પ્રમાણમાં થશે. જેનો કાર્બ કેટાયન ઓછો હશે એની SN1 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા નહીં હોય. તો હવે કાર્બ કેટાયન માટે જો વિચારો તો પહેલામાં એલાઇલ ક્લોરાઇડ છે, તો એલાઇલ કેટાયન સંસ્પંદનથી સ્થાયી હોય. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડમાં તૃતીયક કાર્બ કેટાયન પ્રમાણમાં સ્થાયી હોય. હાઇપર કોન્જ્યુગેશનથી આપણે સમજાવીએ. બેન્ઝાઇલ ક્લોરાઇડમાં બેન્ઝાઇલ કેટાયન એક્સટેન્ડેડ રેઝોનન્સથી વધારે સ્થાયી હોય. એલાઇલ કેટાયન કરતાંય કોની સ્થિરતા વધારે હોય? બેન્ઝાઇલ કેટાયનની. એટલે આ ત્રણ ઓપ્શન છે SN1 પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવશે. આ ઓપ્શન છે સી, જે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવશે કારણ કે પ્રાથમિક પ્રકારનો હેલાઇડ થશે. ઉતાવળમાં તમને બેન્ઝાઇલ ક્લોરાઇડ જેવું દેખાય પણ આ બેન્ઝાઇલ ક્લોરાઇડ નથી. 1-chloro-2-phenyl ઇથેન છે એ બેન્ઝાઇલ ક્લોરાઇડ નહીં થાય. આ એલિફેટિક હેલાઇડ જેવી વર્તણૂક દર્શાવશે કારણ કે આ કાર્બન સાથે ફિનાઇલ કેન્દ્ર જોડાયેલું નથી. એટલે કોના જેવી વર્તણૂક થશે? પ્રાથમિક હેલાઇડ જેવી વર્તણૂક થશે. એટલે પ્રાથમિક હેલાઇડ SN1માં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. એટલે જવાબ એમ આવે કે આ સી વિકલ્પમાં દર્શાવેલું સંયોજન SN1 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી દર્શાવશે. બરાબર, તો કેટલો ઇઝી ક્વેશ્ચન છે. આપણે આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કઈ રીત છે? ઉતાવળમાં જો તમને આ બેન્ઝાઇલ ક્લોરાઇડ દેખાઈ જાય તો તમને ખોટું પડે. બાકી જો શાંતિથી નિરાતે ટેક્સ્ટબુકનો કન્સેપ્ટ ક્લિયર કરીને આ ક્વેશ્ચન સોલ્વ કરો તો સાવ સહેલો છે. અને આવા ઘણા બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલા પણ છે. બરાબર, તો નીટ 2020માં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. ત્યાર પછી નીટ 2020નું ફેઝ 1ના પેપરમાં આવો એક ક્વેશ્ચન હતો કે 2-bromopentanની વિલોપન પ્રક્રિયાથી પેન્ટ 2-in બને છે. 2-bromopentanની વિલોપન પ્રક્રિયાથી પેન્ટ 2-in બને છે. આ પ્રક્રિયા આપી દીધી આલ્કોહોલિક કેઓઇથની હાજરીમાં 2-bromopentanની જો પ્રક્રિયા કરી તો પેન્ટ 2-in બન્યું. તો હવે એમ કીધું કે આ પ્રક્રિયા માટે સાચો વિકલ્પ ગણો.
આ પ્રક્રિયા માટે નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ કયો થાય? તો સૌથી પહેલું વિધાન એમ આવ્યું કે આ બીટા વિલોપન પ્રક્રિયા છે, તો એ વાત સાચી થઈ, કારણ કે એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપરથી હેલોજન, એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ, ડીહાઇડ્રોહેલોજિનેશન થઈ, એટલે કે વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બન્યું. તો પહેલો વિકલ્પ સાચો થયો કે આ બીટા વિલોપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. બીજો વિકલ્પ આ આપ્યો કે આ નિપજ છે એ સજ્જવના નિયમને અનુસરે છે, તો વાત સાચી થઈ. આ આલ્ફા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન દૂર નથી થતો, અહીંથી બીટા હાઇડ્રોજન દૂર થાય છે, કારણ કે વધુ આલ્કાઇલ શૃંખલા હોય એવું આલ્કીન, દ્વિબંધની આજુબાજુના કાર્બનમાં વધુ આલ્કાઇલ શૃંખલા હોય એવું આલ્કીન હાઇપર કોન્જ્યુગેશનને કારણે સ્થાયી થાય અને એ નિપજ વધુ પ્રમાણમાં મળે, મેજર પ્રોડક્ટ મળે. તો એ જેત્સેવના નિયમને અનુસરે છે. તો એ વિધાન એ સાચું થયું કે પેન્ટ 1 ઇન નથી બનતું, પેન્ટ 2 ઇન બને છે, તો પેન્ટ 2 ઇન છે એ જેત્સેવના નિયમને અનુસરે છે એમ કહેવાય, એટલે આ સાચું થયું. આ પ્રક્રિયા ડીહાઇડ્રોહેલોજિનેશનની છે, તો એ સાચું થયું. આ પ્રક્રિયા નિર્જલીકરણની છે, તે ખોટું થયું. પાણીનો અણુ દૂર નથી થતો, HBr દૂર થાય છે, એટલે કે ડીહાઇડ્રોહેલોજિનેશન થાય છે. એટલે આમ A, B અને C આ ત્રણ જે શબ્દ છે, વિધાન છે, એ આ પ્રક્રિયા માટે સાચા છે. ડીમાં આપેલું વિધાન છે નિર્જલીકરણ પ્રક્રિયા ગણાય, એ ખોટું થાય. હવે આપણને વિકલ્પ શું આપ્યા? પહેલા વિકલ્પમાં એમ કીધું કે B, C ને D સાચા છે, તો એ ખોટું. બીજા વિકલ્પમાં એમ આપ્યું કે A, B ને D સાચા છે, તો એ ખોટું. ત્રીજા વિકલ્પમાં એમ આપ્યું કે A, B અને C સાચા છે, તો એ વિધાન વિકલ્પ માટે સાચું થાય. એટલે A, B ને C ત્રણેય સાચા છે એવો વિકલ્પ ત્રીજો હતો, એટલે ત્રીજો વિકલ્પ તમારા માટે સાચો થશે. તો કેટલું ઇઝી છે, સાવ એટલે સાવ સહેલો પ્રશ્ન છે. જો તમે બીટા વિલોપન પ્રક્રિયા સરસ રીતના ભણ્યા હો, અને એ તો 2 વખત આવતી હતી. હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં આ પ્રશ્ન આવતો હતો અને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં પણ આ પ્રશ્ન આવતો હતો. તો 2 વખત તમે આ વસ્તુ ભણી ગયા. તો 2 વખત જો ભણી ગયા હોય અને સરસ રીતના જો ઓર્ગેનિક તમે કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કર્યું હોય, તો આ નીટ 2020ના 2 પ્રશ્ન તમને ઇઝીલી આવડી જાય હતા. બરાબર? એટલે માઇન્ડમાંથી મેં તમને કીધું એમ કે ફોબિયા કાઢી જ નાખો કે નીટ એટલે અઘરી પરીક્ષા છે. નહીં, નીટ કોના માટે અઘરી પડે? જે ડે ટુ ડેનું વર્ક વ્યવસ્થિત રીતના નથી કરતા, કન્સેપ્ટ ક્લિયર નથી કરતા, મહેનત ઓછી છે, તો એના માટે અઘરી છે. પણ જે થોરોલી 2 વર્ષ દરમિયાન એક પોતાની જાતને મોટિવેટ કરતાં કરતાં આત્મશ્રદ્ધાથી અને એક સમર્પિતતાથી કામ કરે, એને ક્યારેય નીટ અઘરી લાગે નહીં. બરાબર? ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન નીટ 2019નો છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે? નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું છે? તો પહેલી પ્રક્રિયા આપી બેન્ઝાઇલ આલ્કોહોલની HCl સાથે ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરતા બેન્ઝાઇલ ક્લોરાઇડ બને છે. તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયાનું ઉદાહરણ થાય? તો OH- નું વિસ્થાપન Cl- વડે થયું, એટલે એનો મતલબ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ. એટલે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી ગોતવાનું છે, એટલે એ વિકલ્પ સાચો નથી. ત્યાર પછી આ સેન્ડ મેયર પ્રક્રિયા આપી કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની સેન્ડ મેયર પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ અને HClની હાજરીમાં કરો તો ક્લોરોબેન્ઝીન બને છે. નાઇટ્રોજન વાયુ મુક્ત થાય એટલે અહીંયા ફિનાઇલ કેટાયન બને, એની સાથે આ Cl- જોડાય, એટલે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જેવું ઉદાહરણ થયું. આ એ ટાઈપનું ઉદાહરણ થયું. એટલે સેન્ડ મેયર પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નહીં આવે. ત્યાર પછી બેન્ઝીનનું ક્લોરિનેશન એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં ક્લોરોબેન્ઝીન અને HCl નિપજ આપે છે, તો આ વિકલ્પ સાચો થાય. કારણ કે આપણે ભણ્યા હતા કે ક્લોરિનની એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં પહેલાં ઇલેક્ટ્રોન અનુરાગી આયન Cl+ બને. એ Cl+ આયન બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળ પ્રત્યે આકર્ષાય, જે સ્થાને જોડાય ત્યાંથી H+નું વિસ્થાપન દર્શાવે અને પરિણામે ક્લોરોબેન્ઝીન નિપજ મળે. તો આમ ઇલેક્ટ્રોન અનુરાગી આયન દ્વારા આખી પ્રક્રિયા થાય છે, એટલે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આપણા માટે વિકલ્પ આ C સાચો થાય કે બેન્ઝીનનું ક્લોરિનેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. ડી વિકલ્પ ખોટો થાય, કારણ કે બેન્ઝીનનું ક્લોરિનેશન પારજાંબલી પ્રકાશની હાજરીમાં કરો ને હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન અથવા BHC બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ મળે છે, તો એ યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ થાય, વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ જ ના થાય.
બરોબર, એટલે એ યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ થયું, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ થયું. તો આપણને ક્વેશ્ચનમાં શું માંગ્યું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે આપણે સાચો જવાબ સી આવશે. બેન્ઝીનનું ક્લોરિનેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. ક્લિયર? ત્યાર પછી ચોથો ક્વેશ્ચન નીટ 2018નો છે. નીટ 2018નો છે. ક્વેશ્ચન આવો હતો, સંયોજન એની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા, સંયોજન એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા સંયોજન બી મળે છે અને સંયોજન એની PCl5 સાથે પ્રક્રિયા કરતા સંયોજન મુખ્ય નિપજ સી મળે છે. હવે બી અને સીની પ્રક્રિયા કરતા જો ડાઇઇથાઇલ ઇથર બનતો હોય તો એ, બી અને સી સંયોજન કયા છે એ ગણો, એ શોધો. ક્વેશ્ચન પાછું એકવાર બેટા રિપીટ કરું છું, વ્યવસ્થિત રીતના ધ્યાન આપો. એ સંયોજનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બી સંયોજન બને છે. આ એ સંયોજનની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા સંયોજન સી મળે છે. બી અને સીની પ્રક્રિયા કરતા ડાઇઇથાઇલ ઇથર મળે છે. તો એ, બી અને સી સમજાવો કઈ પ્રક્રિયકો છે. તો ડાઇઇથાઇલ ઇથર મળે છે તો આપણે એવું ભણ્યા હતા વિલિયમસન સંશ્લેષણમાં કે આલ્કોહોલનો સોડિયમ ક્ષાર અને હેલાઇડની પ્રક્રિયાથી મોટે ભાગે SN2 મિકેનિઝમ પ્રક્રિયા થઈ, કેન્દ્રાનુરાગી હેલાઇડની વિસ્થાપન પ્રક્રિયા દ્વિઆણ્વીય થઈ અને ઇથર મળે. ઇથર બનાવવા માટે વિલિયમસન સંશ્લેષણનો ઉપયોગ થાય. આવું મેં તમને આની પહેલાં એક વખત સમજાવ્યું હતું કે આ પ્રક્રિયાથી સાદા અને મિશ્ર પ્રકારના બંને પ્રકારના ઇથર બનાવી શકાય. તો અત્યારે મને એટલી ખબર પડે કે જો મારે ડાઇઇથાઇલ ઇથર બનાવવું છે તો ઇથાઇલ ક્લોરાઇડ અને સોડિયમ ઇથોક્સાઇડ જોઈએ. હવે એને એમ કીધું કે એની PCl5 સાથે પ્રક્રિયા કરતાં સી બને છે. તો આ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા આપણે આવી ગઈ હતી કે આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરો તો આલ્કોહોલના OHનું વિસ્થાપન ક્લોરીન વડે થઈ ક્લોરાઇડ બને. તો અત્યારે મને એટલી ખબર પડે કે જો મારે ઇથાઇલ ક્લોરાઇડ બનાવવું હોય તો ઇથેનોલની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો મુખ્ય નિપજ ઇથાઇલ ક્લોરાઇડ મળે. POCl3 અને HCl ગૌણ નિપજ તરીકે દૂર થાય, પણ આપણે મુખ્ય કાર્બનિક નિપજને અત્યારે ધ્યાનમાં લેવાની હોય. તો અત્યારે હું આમ વિચારું ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરું તો ઇથાઇલ ક્લોરાઇડ બને. એ ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથર બનતું હોવું જોઈએ. હવે એમ કીધું કે એ સંયોજનની સોડિયમ સાથે પ્રક્રિયા કરતાં બી સંયોજન બને છે. તો હવે તમને ઓટોમેટિકલી આવડી જાય કે જો અહીંયા હું એ સંયોજન આલ્કોહોલ લઉં તો એવું આવી ગયું આપણે કે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આલ્કલી તત્વોવાળા પાઠમાં આવી ગયું ને ઓર્ગેનિકમાં આવી ગયું. તમે એવું આલ્કલી તત્વોવાળા પાઠમાં ભણી ગયા હો કે સોડિયમ આલ્કલી તત્વ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. અને એટલે તો એક વખત આપણે એવું ભણવામાં મેં તમને શીખડાવ્યું હતું કે આલ્કોહોલ અને સોડિયમનું મિશ્રણ રિડક્શન કરતા તરીકે વર્તે કારણ કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બરોબર? તો આમ આલ્કોહોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરું તો સોડિયમ ઇથોક્સાઇડ મળે. આ સોડિયમ ઇથોક્સાઇડની ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો ડાઇઇથાઇલ ઇથર મળે. તો આમ જો હું મારું માઇન્ડ એપ્લાય કરીને વિચારું તો એ સંયોજન શું હોવું જોઈએ? ઇથેનોલ. બી સંયોજન શું બને છે? સોડિયમ ઇથોક્સાઇડ. અને સી સંયોજન શું હોવું જોઈએ? ઇથાઇલ ક્લોરાઇડ. આમ એ, બી અને સી અનુક્રમે ઇથેનોલ, સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ હશે. જો આમ હોય તો બી અને સીની પ્રક્રિયાથી ડાઇઇથાઇલ ઇથર વિલિયમસન સંશ્લેષણથી મળી શકે. પછી ઓપ્શન જોવાય કે ઓપ્શન છે તો હા, ઇથેનોલ, સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ વાળો ઓપ્શન છે તો આપણા માટે એ ઓપ્શન સાચો. પછી ટેલી કરાય કે આપણો જવાબ સાચો છે કે નહીં, ટેલી કરાય. બી ઓપ્શનની અહીંયા મૂકી દેવાય અને જોવાય ડાઇઇથાઇલ ઇથર મળે છે તો હું એ અહીંયા ઇથેનોલ લખું તો બી નિપજ છે એ કોઈ દિવસ ઇથેન મળે જ નહીં. ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ જ મળે. તો અહીંયા હું આમ ઇથેનોલ લઈ અને અહીંયા હું બી નિપજ જો ઇથેન લખું તો એ વિકલ્પ ખોટો જ હોય. પછી સી મૂકીને સ્ટાર્ટ કરાય કે ઇથાઇલ ક્લોરાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો નિર્જળ ઇથરમાં વુડ્સ પ્રક્રિયા થાય. પાછું નિર્જળ ઇથર તો આપ્યું નથી, પણ માનો કાલો આપણે માની લઈએ કે નથી આપ્યું, ભૂલ થઈ ગઈ હશે, તોય ઇથાઇલ ક્લોરાઇડની જો સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો વુડ્સ પ્રક્રિયાથી બ્યુટેન મળે. તો અહીંયા ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેન લખ્યું છે એટલે એ ખોટું, એટલે સી ઓપ્શન એ ના આવે. આવી જ રીતના ડી ઓપ્શન લ્યો તો ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી કોઈ દિવસ ઇથાઇલ ક્લોરાઇડ મળે નહીં. અહીંયા હું ઇથેનોલ લઉં અને પછી એમ કહું સોડિયમ સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ ક્લોરાઇડ મળે તો એ શક્ય જ નથી. એટલે આમ બાકીના ઓપ્શન છે એ અહીંયા મૂકી અને ચેક કરી લેવાય
જો ઓપ્શન મૂકી અને ડાઇથાઇલ ઇથર સુધી પહોંચતા હો તો એ વિકલ્પ સાચો, વરના એ વિકલ્પ ખોટો. તો એક જ વિકલ્પ સાચો થશે, ઇથેનોલ, સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ. બરોબર, ક્લિયર? તો નીટ 2018માં આ ક્વેશ્ચન હતો. તો આ ક્વેશ્ચન જો અઘરો લાગે તો ખોટી જ વાત છે. સાવ સહેલું વિલિયમસન સંશ્લેષણ જો તમને આવડતું હોય તો આ ક્વેશ્ચન સાવ સહેલો છે. કંઈ ખબર ના પડે તો ઓપ્શન આપ્યા છે એ મૂકીને જોઈ લેવાય કે કયા ઓપ્શનથી ડાઇથાઇલ ઇથર નિપજ મળે છે. કારણ કે આપણને રકમમાં શું કહી દીધું કે તમારે ડાઇથાઇલ ઇથર મેળવવાનું છે. તો જોવાનું કયા ઓપ્શનથી ડાઇથાઇલ ઇથર મળે છે. જેમાં ડાઇથાઇલ ઇથર મળે એ ઓપ્શન સાચો, તો એ ઓપ્શનમાં ડાઇથાઇલ ઇથર મળશે. બધી કિંમતો A, B ને C ની જગ્યાએ સંયોજન મૂકી દેશો તો એમાં એકમાં જ મળશે. બાકીની પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક ખામી આવશે, કારણ કે વિકલ્પ બાકીના ખોટા થશે. બરાબર. ત્યાર પછી આવી જ રીતના નીટ 2018માં બીજો એક પ્રશ્ન આ પાઠમાંથી હતો. આવું આપ્યું હતું, C7H8 નું ક્લોરિનેશન કરો છો, ઊંચા તાપમાને ક્લોરિનેશન કરો છો તો સંયોજન A મળે છે. એ સંયોજનની FeBr2ની હાજરીમાં બ્રોમિન અને એફીના મિશ્રણની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો સંયોજન B મળે છે. એનું ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં સંયોજન C મળે છે. તો C સંયોજન કયું હશે? નીટ 2018માં આ પ્રશ્ન હતો. સંયોજન C કયું હશે? C7H18 આપ્યું છે, એનું ક્લોરિનેશન કર્યું ઉષ્માની હાજરીમાં ગરમ કરતા, પછી સંયોજન B મળ્યું, એ સંયોજન A મળ્યું. એ સંયોજનનું બ્રોમિન અને એફીના મિશ્રણની હાજરીમાં બ્રોમિનેશન કરતા સંયોજન B મળ્યું અને Bનું રિડક્શન કરતા સંયોજન C મળ્યું. તો સંયોજન C કયું હશે? પેલો ઓપ્શન આવો આપ્યો તો મેટાબ્રોમોટોલ્યુઇન. એક ઓપ્શન આવો આપ્યો છે ઓર્થોબ્રોમોટોલ્યુઇન. એક ઓપ્શન આવો આપ્યો છે પેરાબ્રોમોટોલ્યુઇન. અને એક ઓપ્શન આવો આપ્યો છે મેટાબ્રોમો 2,4,6 ટ્રાઇક્લોરોટોલ્યુઇન. એટલે હવે તમને પ્રશ્નના વિકલ્પ જોઈને ખબર પડી જાય કે પેલું જે સંયોજન છે એ ટોલ્યુઇન હોવું જોઈએ. C7H8 અણુસૂત્ર ધરાવતું પેલું સંયોજન શું હોવું જોઈએ? ટોલ્યુઇન. કારણ કે બધામાં આપણને વિકલ્પમાં ટોલ્યુઇન આપ્યું છે. એટલે C7H8 છે એરોમેટિક હાઇડ્રોકાર્બન ટોલ્યુઇન હોવું જોઈએ. હવે એમ કીધું કે આ ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરો ઉષ્માની હાજરીમાં. તો આપણે ભણ્યા હતા કે ટોલ્યુઇનના મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન ઉષ્માની હાજરીમાં થશે. 3 મોલ ક્લોરિન વાપર્યું છે એટલે એનો મતલબ 3 હાઇડ્રોજનનું મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયાથી વિસ્થાપન થઈ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ નિપજ બને. એટલે એ નિપજ કઈ મળે? બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. થોડુંક માઇન્ડ તો બેટા એપ્લાય કરવું પડે. સાવ એમને બેઠા રહી અને ક્વેશ્ચનને ખાલી જોઈએ જ રાખી તો ના આવડે. ક્વેશ્ચનને જોઈને વિચારવાનું. તો પહેલાં તો ટોલ્યુઇન આ સંયોજન હોવું જોઈએ એટલું તમને સ્માર્ટ વર્ક આવડવું જોઈએ. C7H8 ધરાવતું એરોમેટિક હાઇડ્રોકાર્બન કયું હોય? તો ટોલ્યુઇન. બરાબર. હવે એ ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરો તો સંયોજન A મળે છે. તો બેટા મેં તમને ક્લાસમાં ટોલ્યુઇનના મિથાઇલ સમૂહની ક્લોરિનેશન પ્રક્રિયા એક્સ્ટ્રામાં ભણાવી હતી, કીધું હતું કે નીટ અને જી માટે અગત્યનું. તો 2018માં આમાંથી ક્વેશ્ચન છે જ કે મિથાઇલ સમૂહનું જો ક્લોરિનેશન કરો તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ બને. બેન્ઝીન સાથે પ્રક્રિયા નહીં થાય કારણ કે અહીંયા AlCl3 કે FeCl3 જેવો લુઈસ એસિડ ઉદ્દીપક લીધો નથી. એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય. મિથાઇલ સમૂહની મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા થઈ અને બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ મળશે. કારણ કે કેટલા મોલ ક્લોરિન ઉપયોગમાં લીધું? 3 મોલ. એટલે 3 હાઇડ્રોજનનું ક્લોરિન વડે વિસ્થાપન થઈ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ બને. હવે આ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડનું Br2Fe એટલે કે FeBr3 ઉદ્દીપક બની જાય. પહેલાં Br2ની Fe સાથે પ્રક્રિયા કરતાં FeBr3 બને અને FeBr3ની હાજરીમાં જો હવે બ્રોમિનેશન કરો અથવા તો Feની હાજરીમાં બ્રોમિનેશન કરો એટલે અલ્ટિમેટલી Br2 અને Feનું મિશ્રણ એટલે FeBr3 બની જ ગયું હોય. અને એની હાજરીમાં હવે બ્રોમિનેશન થાય તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. કારણ કે બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની હાજરીમાં કરો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો હવે જે પ્રોડક્ટ મળે
એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી મળશે. તો એ વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું હવે એ આવે કે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડનો CCl3 સમૂહ કયા નિર્દેશક કહેવાય, ઓર્થોપેરા નિર્દેશક કહેવાય કે મેટા નિર્દેશક કહેવાય. તો મેં આ વસ્તુ તમને લખાવી હતી, એક બે વખત ટેસ્ટમાં પૂછેલી પણ છે કે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડનો જે CCl3 સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક થાય, ઋણ સંસ્પંદન અસર ધરાવતો સમૂહ થાય. ઇલેક્ટ્રોન અહીંથી ખેંચાય, પાઈ વિદ્યુત વાદળ અહીંથી ખેંચાય એટલે આવનાર સમૂહ છે એ મેટા સ્થાને દાખલ થાય. આવનાર સમૂહ છે એ મેટા સ્થાને દાખલ થાય કારણ કે ઓર્થો અને પેરા સ્થાનની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થશે. એટલે આમ જો આના સંસ્પંદન સૂત્ર લઈએ તો સમજાઈ જાય, અને એ આપણે ભણી ગયા છીએ એટલે જાતે હોમવર્કમાં કરવાના. અને આ ક્વેશ્ચન મેં પૂછેલો પણ છે, CCl3 સમૂહ કયા નિર્દેશક છે, અથવા તો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડનું આગળ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ તો કયા નિર્દેશક છે. તો હવે આપને આવડે છે કયા નિર્દેશક છે, મેટા નિર્દેશક છે. એટલે હવે તમને જે બીજું વિસ્થાપન છે એ મોટા સ્થાને થશે, એટલે મેટા બ્રોમો બેન્ઝો ટ્રાઇક્લોરાઇડની પદ આ બી થશે. હવે એમ કીધું કે ઝીંકની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન પ્રક્રિયા કરો તો એરોમેટિક CBrનું રિડક્શન નહીં થાય, આઇલિફેટિક CBrનું રિડક્શન CCl3નું રિડક્શન થઈ જશે. એટલે પહેલાં જે હાઇડ્રોજન દૂર કર્યો હતો ક્લોરિનેશનથી એ પાછો દાખલ કર્યો એટલે પાછું 3 મોલ HCl દૂર થઈ જશે, અને જે ટોલ્યુઇન છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે પાછી મળી જશે. ઝીંક અને HCl એટલે નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય, એ નવજાત હાઇડ્રોજન આનું રિડક્શન કરશે એટલે CCl3નું રૂપાંતર શેમાં થઈ જશે, CH3માં, અને પરિણામે નિપજ મેટાબ્રોમોટોલ્યુઇન મળશે. એટલે ફાઇનલ પ્રોડક્ટ કઈ મળશે, મેટાબ્રોમોટોલ્યુઇન. એટલે આપણા માટે જવાબ કયો સાચો થશે, એ જવાબ સાચો થશે. નીટ 2018માં આ ક્વેશ્ચન હતો. તો કોઈ વ્યક્તિ એમ ના કહી શકે કે આમાં એક્સ્ટ્રા જાદુ બધું છે. ક્લાસરૂમમાં જો તમે ધ્યાન આપ્યું હોય અને કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય તો 100% આવડે એવો ક્વેશ્ચન છે, કંઈ અઘરું નથી. બરાબર. હા, પેલી પ્રક્રિયામાં ધ્યાન રાખવાનું, બેન્ઝીનનું ક્લોરિનેશન નહીં થાય, ફિનાઇલ કેન્દ્રનું ક્લોરિનેશન નહીં થાય, મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન થશે. અને બીજું શું ધ્યાન રાખવાનું કે બેન્ઝો ટ્રાઇક્લોરાઇડનો CCl3 સમૂહ મેટા નિર્દેશક છે. પછી તો રિડક્શન પ્રક્રિયા છે, તો પહેલા તબક્કામાં આપણે હાઇડ્રોજન દૂર કર્યો અને ક્લોરિન દાખલ કર્યો. પાછું હવે રિડક્શન કરશું એટલે ક્લોરિનના સ્થાને પાછું શું દાખલ થઈ જશે, હાઇડ્રોજન, અને ટોલ્યુઇન પાછું મળી જશે. ક્લિયર? બરોબર ને? મેં કીધું એ સાચું લાગે છે ને કે ભાઈ આપણા માઇન્ડમાં ખોટો ફોબિયા છે કે નીટમાં પૂછાય એટલે બધું અઘરું જ હોય, અને અઘરું હોય એવું જ નીટમાં પૂછાય. તો એવો ફોબિયા મહેરબાની કરીને રાખવાનો નથી. અને આ તો તમારી સામે જ છે, જે પૂછાયેલા ક્વેશ્ચન છે એ જ તમને સોલ્વ કરાવું છું. તો એવું ફીલ થવું જોઈએ એટલે આનાથી સહેલા ક્વેશ્ચન હોય નહીં. બરાબર? એટલે ખોટો કાલ્પનિક ડર કાઢી નાખો. ત્યાર પછીનો ક્વેશ્ચન આવો છે, નીચે આપેલા સંયોજનમાંથી કયું સંયોજન SN1 ક્રિયાવિધિમાં ઝડપી પ્રક્રિયા આપશે? નીટ 2017માં ગુજરાતી મીડિયમનું જે પેપર હતું એમાં આ પ્રશ્ન હતો. નીટ 2017 લેવાની ત્યારે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું પેપર જુદું જુદું હતું. બે પેપર અલગ અલગ હતા. પહેલી વખત જ્યારે નીટ આવી રીતના લેવાની, સૌથી પહેલાં 2013માં લેવાની, પણ ત્યારે તો ઇંગ્લિશમાં જ પરીક્ષા લેવાની હતી. પછી જ્યારે પ્રાદેશિક ભાષામાં લેવાની શરૂઆત થઈ નીટ 2017માં, ત્યારે બે પેપર જુદા જુદા હતા. ગુજરાતી મીડિયમનું પેપર એ જુદું હતું અને ઇંગ્લિશ મીડિયમનું પેપર એ જુદું હતું. તેમાં ગુજરાતી મીડિયમનું જે પેપર હતું એમાં આ પ્રશ્ન હતો. બરાબર? ઓપ્શન આવા આપ્યા છે, એલાઇલ ક્લોરાઇડ, પછી ક્લોરોબેન્ઝીન, પછી વિનાઇલ ક્લોરાઇડ, અને પછી ઇથાઇલ ક્લોરાઇડ. શું પૂછ્યું છે? SN1 અને કોની પ્રતિક્રિયાત્મકતા વધારે છે? સૌથી ઝડપથી પ્રક્રિયા આપશે એટલે પ્રતિક્રિયાત્મકતા કોની વધુ છે? કોણ SN1 થી
પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એવું સંયોજન કયું હેલાઇડ સંયોજન થશે? તો હમણાં જ હજુ આપણે ભણ્યા આવો ક્વેશ્ચન કે SN1 હોય, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય ત્યારે કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખે. કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર આધાર રાખે તો એલાઇલ કેટાયન સંસ્પંદનથી સ્થાયી થાય, ફિનાઇલ કેટાયન સૌથી ઓછું સ્થાયી થાય, વિનાઇલ કેટાયન એ સૌથી ઓછું એની પહેલાં કયું આવે? વિનાઇલ કેટાયન. તો આ બેની પ્રતિક્રિયાત્મકતા આની સાપેક્ષે ઘણી બધી ઓછી હોય એટલે આની SN1ની સંભાવના ન હોય. ત્યાર પછી આપ્યું ઇથાઇલ ક્લોરાઇડ. તો ઇથાઇલ ક્લોરાઇડ છે એ પ્રાથમિક હેલાઇડ છે તો એની પણ SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઘણી બધી ઓછી થાય. કોની સાપેક્ષે? એલાઇલની સાપેક્ષે. તો આ ચારેયમાંથી જો આપણે જવાબ પસંદ કરવો હોય તો કયો કરાય? એલાઇલ ક્લોરાઇડ. એલાઇલ ક્લોરાઇડ. હવે એલાઇલ ક્લોરાઇડ બેટા વિકલ્પ ના આપ્યો હોય IUPAC નામ આપી દીધું હોય તો આમ કે 3-ક્લોરોપ્રોપવનિન. 3-ક્લોરોપ્રોપવનિન તોય આપણે એ જ વિકલ્પ પસંદ કરવાનો. બરાબર. તો કંઈ નવું નથી, એને કન્સેપ્ટ આવ્યો, સાવ સહેલો ક્વેશ્ચન થાય. સાવ એટલે સાવ સહેલો ક્વેશ્ચન થાય કે એલાઇલ ક્લોરાઇડ છે એ સંસ્પંદનને કારણે એલાઇલ કેટાયન સ્થાયી આપે વિષમભાગી વિભાજનથી અને પરિણામે એની SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય કારણ કે SN1ની પ્રતિક્રિયાત્મકતાનો આધાર કાર્બ કેટાયનની સ્થિરતા ઉપર હોય. બરોબર. તો નીટ 2017નો આ ક્વેશ્ચન હતો. નીટ 2017નો આ ક્વેશ્ચન હતો. ત્યાર પછી નીટ 2017 માટે બીજો એક ક્વેશ્ચન છે જે નીટ 2017માં ઇંગ્લિશ મીડિયમમાં પૂછાયેલો હતો. મેં હમણાં તમને કેમ કીધું કે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું પેપર જુદું હતું. તો હવે જે ક્વેશ્ચન હું બોર્ડ ઉપર લખું છું એ ઇંગ્લિશ મીડિયમનો ક્વેશ્ચન હતો. નીટ 2017માં ઇંગ્લિશ મીડિયમનું જે પેપર હતું, CBSEના ઇંગ્લિશ મીડિયમ માટેના જે પેપર અલગ લેવાનું હતું એના માટે હતું. બરાબર. તો આમ આપ્યું છે મેટાબ્રોમો મિથોક્સીબેન્ઝીન અથવા એનિસોલ. મેટાબ્રોમો એનિસોલની સોડામાઇડ એને NH2 સાથે પ્રક્રિયા કરતા એ નિપજ મળે છે. તો આ એ નિપજને ઓળખો કઈ હશે અને એ પ્રક્રિયાનું નામ આપો. એ નિપજ કઈ હશે એ કયો અને પ્રક્રિયાનું નામ આપો. બરોબર. તો સૌથી પહેલો ઓપ્શન આવો હતો ઓર્થોમિથોક્સી એનિલિન. એ નિપજ ઓર્થોમિથોક્સી એનિલિન છે ને આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય. પછી બીજો ઓપ્શન આવો હતો 2-બ્રોમોઇનિસોલ. 2-બ્રોમોઇનિસોલ અને આ પ્રક્રિયાને સિને સબસ્ટિટ્યુશન, સિને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી ત્રીજો વિકલ્પ આવો હતો મિથોક્સીબેન્ઝીન એટલે કે એનિસોલ બને અને આ પ્રક્રિયાને સિને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને ચોથો ઓપ્શન આવો હતો 3-મિથોક્સી બને. 3-મિથોક્સી બને અને આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો હવે સૌથી પહેલાં તો હું આમ વિચાર્યું કે આમાંથી આ નિપજ બની તો બ્રોમિનના સ્થાને NH2 માઇનસ આવ્યું. બ્રોમિનનું વિસ્થાપન થયું ને NH2 માઇનસ એના સ્થાને આવ્યું. તો આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેન્દ્રાનુરાગી. ભલે તમે એમ વિચારો કે ઓર્થો સ્થાનની બદલે મેટા સ્થાને હોય, પણ અત્યારે ઓર્થો કે મેટા સ્થાને NH2 આવ્યું એ ભૂલી જાઓ. આટલું વિચારો કે બ્રોમિનના સ્થાને NH2 માઇનસ આવ્યું, Br માઇનસ દૂર થયું. સોડામાઇડ છે એ પ્રબળ બેઝમાં આવે. સોડામાઇડ છે એ શેમાં આવે? પ્રબળ બેઝમાં. એમાં આ Na2-1 આયન પ્રબળ કેન્દ્રાનુરાગી આયન અને પ્રબળ બેઝ આયન કહેવાય. તો હવે હું એમ કહું કે આ બ્રોમિનનું વિસ્થાપન થયું ને એના સ્થાને Na2 આવ્યું, ભલે ઓર્થો સ્થાને છે પણ વિસ્થાપન બ્રોમિનનું થઈને Na2 આવ્યું તો વિલોપન પ્રક્રિયા બોલાય જ નહીં. એટલે પેલો વિકલ્પ તો ખોટો જ થાય. વિલોપન નથી, પ્રક્રિયા કઈ છે? વિસ્થાપન. પછી આપણે વિચારીએ કે ઓર્થો અને મેટા સ્થાનમાંથી શું કામ અહીંયા ઓર્થો સ્થાન આવ્યું, એ હમણાં સમજાવું છું. પણ પ્રક્રિયાને વિલોપન ના કહેવાય એટલે વિલોપન ઉપરથી આ ઓપ્શન ખોટો કહી દેવાય.
ત્યાર પછી બીજો જે વિકલ્પ છે એમાં બ્રોમિન મેટા સ્થાને હતું, એના સ્થાને ઓર્થો સ્થાને આવ્યું. તો મેટા સ્થાનની જગ્યાએ ઓર્થો સ્થાને આવે તો એને પુનઃ ગોઠવણીની પ્રક્રિયા કહેવાય, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય નહીં. સીને વિસ્થાપન એટલે શું હમણાં સમજાવું છું, પણ અત્યારે એની જરૂર નથી. સીને વિસ્થાપન ખબર હોય કે ના હોય, તમને આ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે, તમને આ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડે કે અહીંયા પુનઃ ગોઠવણીની પ્રક્રિયા કહેવાય. જો અહીંયાથી અહીંયા જતું હોય તો એને પુનઃ ગોઠવણી કહેવાય, એને વિસ્થાપન ના કહેવાય. કારણ કે દૂર થઈ એના સ્થાને કંઈક નવું આવતું હોય તો વિસ્થાપન કહેવાય. આ તો શું થયું, મેટાને બદલે ઓર્થો સ્થાને ગયો, તો એના માટે વિસ્થાપન શબ્દ આવે જ નહીં. સીને શબ્દ કાઢી નાખો. એ હેરાન કરવા માટે અત્યારે આપ્યો હતો, ભલે સિલેબસમાં એ નથી, પણ તમને એ પ્રશ્ન હેરાન કરવા માટે આપ્યો હતો કે સીને વિસ્થાપન. તો ઘણા એમ વિચારે એટલે શું, પણ એ વિચારવાનું જ નથી. આને વિસ્થાપન જ ના કહેવાય, આને કઈ પ્રક્રિયા કહેવાય, પુનઃ ગોઠવણીની. એટલે આ વિકલ્પ એ ખોટો થાય કે આ પ્રક્રિયાને વિસ્થાપન ના કહેવાય, આ પ્રક્રિયાને પુનઃ ગોઠવણીની પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી હું એમ કહી દઉં બ્રોમિન દૂર જ થઈ ગયો, તો બ્રોમિન દૂર થઈ ગયો તો એને તો વિલોપન કહેવાય. બ્રોમિન દૂર થઈ ગયું તો એને કઈ પ્રક્રિયા કહેવાય, વિલોપન. એના સ્થાને કંઈ આવ્યું જ નથી. બ્રોમિન દૂર થઈ ગયું તો એના સ્થાને કંઈ આવ્યું જ નથી, એટલે આ પ્રક્રિયા માટે આપણે શું કહી દઈએ, વિલોપન. અથવા તમે એમ કહો બ્રોમિનના સ્થાને હાઇડ્રોજન આવ્યું તો H માઇનસ આમાં છે જ નહીં. Br માઇનસ ગયું તો એના સ્થાને શું આવવું જોઈએ, H માઇનસ આવવું જોઈએ. તો એવું તો આમાં કાંઈ છે જ નહીં પ્રક્રિયકમાં. એટલે આમ આ વિકલ્પ એ ખોટો કે બ્રોમિન દૂર થઈ ગયું તો એ વિલોપન પ્રક્રિયા થાય. અથવા તો હાઇડ્રાઇડ આયન એના સ્થાને આવ્યો હોય Br માઇનસના સ્થાને, તો હાઇડ્રાઇડ આયન આ પ્રક્રિયકની અંદર છે જ નહીં, એટલે આવી નીપજ મળે નહીં. એટલે આમાં નીપજ ખોટી છે કે એની સોલ મળે જ નહીં. હવે માનો કે બ્રોમિન દૂર થયો છે તો વિલોપન કહેવાય, એટલે આ ખોટું થાય. અને જો આ મળતું હોય તો અહીંયા આપણે વિલોપન પ્રક્રિયાઓ વિકલ્પ નથી, એટલે આમ સી વિકલ્પ એ ખોટો થાય. હવે ડી વિકલ્પ છે એ તમે સાચો ગણો કે Br માઇનસ દૂર થયું, એના સ્થાને Na2 માઇનસ આવ્યું તો 3-મિથોક્સી એનિલિન બન્યું, તો એ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થાય. સોડામાઇડની હાજરીમાં 3-બ્રોમોઇનિસોલમાંથી 3-મિથોક્સી એનિલિન મળ્યું તો એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ થયું. Br માઇનસના સ્થાને શું દાખલ થયું, Na2 માઇનસ. સોડામાઇડ છે એ ઘણું બધું પ્રબળ બેઝ છે. આપણે ભણ્યા છીએ કે વિનાઇલ બ્રોમાઇડમાંથી એટલે કે sp2 સંકરણ ધરાવતા હેલાઇડમાંથી સોડામાઇડ વડે જો વિલોપન પ્રક્રિયા કરો તો થાય, બીટા વિલોપન પ્રક્રિયા થાય. ટૂંકમાં sp2 સંકૃત કાર્બનમાંથી હેલોજનનું વિલોપન કરવું હોય તો થઈ શકે. કોના વડે, એને Na2 વડે થઈ શકે. અને તમને યાદ હોય તો આપણે નિપજ બનાવી હતી એસિટિલિન. અહીંયા હું આલ્કોહોલિક કેવું એટલે તો ન થાય, પણ એની જગ્યાએ એના કરતાંય વધારે આ પ્રબળ બેઝ સોડામાઇડ લ્યો ત્યારે આ પ્રક્રિયા થઈ શકે. એટલે કે sp2 સંકૃત કાર્બનમાંથી હેલોજનને જ્યારે દૂર કરવું હોય ત્યારે તમે કોનો ઉપયોગ કરી શકો, સોડામાઇડનો ઉપયોગ કરી શકો. એટલે આમ આખી પ્રક્રિયાની મિકેનિઝમ સમજાવું છું. થોડુંક એક્સ્ટ્રા છે સમજવામાં, જો તમે ધ્યાન ના રાખો તો થોડુંક હાર્ડ પડે, પણ એક્સ્ટ્રા નીટ 2017માં આ ક્વેશ્ચન હતો તો થોડુંક એક્સ્ટ્રા એના રિલેટેડ ભણાવું છું. ઇન્ટરેસ્ટ રાખીને ભણજો તો સમજાઈ જશે કે આ સીને શબ્દનો મતલબ શું અને આ નિપજ કઈ રીતના આવી. બરાબર. અત્યારે જ્યારે તમે 3-બ્રોમો એનિસોલ લીધો, એની જ્યારે તમે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે સૌથી પહેલાં તો વિલોપન પ્રક્રિયા થાય, HBr દૂર થાય. અહીંથી બ્રોમિન અને બાજુમાંથી હાઇડ્રોજન. HBr દૂર થઈ અને એક પ્રકારનું મધ્યસ્થ સંયોજન મળે જેને બેન્ઝાઇન કહેવાય. આની પહેલાં એક વખત મેં લખાયું હતું કે આ જે મળે એને શું બોલવામાં આવે, બેન્ઝાઇન. એક વખત જો તમને યાદ હોય ને તો કીધું હતું કે બેન્ઝાઇનમાં ત્રિબંધ દેખાય પણ જે પાઇબંધ છે એ બેન્ઝીનના સમતલમાં જ હોય અને સંકરણમાં ભાગ ના લેતો હોય, ખાલી પી કક્ષક ધરાવતો હોય. એટલે બેન્ઝાઇનનો જે કાર્બન છે એ sp2 સંકૃત જ હોય અને બેન્ઝીન જેવું જ સંકરણ ધરાવે. તો આને બેન્ઝાઇન કહેવાય. આ સંયોજન જે મધ્યવર્તી બન્યું એ બેન્ઝાઇન કહેવાય, એ અસ્થાયી હોય. એને Na2 થી HBr દૂર થઈ અને વિલોપન પ્રક્રિયા થઈ અને પેલા બેન્ઝાઇન બને. હવે આ બેન્ઝાઇન છે અસ્થાયી કહેવાય, મધ્યવર્તી કહેવાય. આ મધ્યવર્તી બેન્ઝાઇન જે છે એમાં H અને Na2 ઉમેરાઈ જાય. આ સોડિયમ બ્રોમાઇડ દૂર થઈ જાય અને H અને Na2 ઉમેરાઈ જાય. આ એક પાઇબંધ જે વધારાનો ઉત્પન્ન થયો એ તૂટે. અહીંયા H ઉમેરાણો તો અહીંયા Na2 ઉમેરાય અને અહીંયા H ઉમેરાણો તો અહીંયા Na2 ઉમેરાય. એટલે બે પ્રોડક્ટ શક્ય બને.
બે પ્રોડક્ટ શક્ય બને, એક 3-મિથોક્સિએનિસોલેય બને અને 2-મિથોક્સિએનિસોલેય બને. સોડિયમ બ્રોમાઇડ દૂર થઈ જાય. બે નિપજ બની, 2-મિથોક્સિએનિલિન બન્યું અને 3-મિથોક્સિએનિલિન બન્યું. એટલે જો 2-મિથોક્સિએનિલિન બન્યું તો એને સીને સબસ્ટિટ્યુશન કહેવાય. એના માટે કયો શબ્દ વપરાય? સીને સબસ્ટિટ્યુશન, સીને વિસ્થાપન પ્રક્રિયા. જે જગ્યાએ બ્રોમિન હતો એની બદલે એના બાજુના કાર્બન ઉપર NH2 આવ્યો. તો આવું જ્યારે બનતું હોય કે જે જગ્યાએથી વિસ્થાપક દૂર થયો એની બાજુના કાર્બન ઉપર નવો સમૂહ દાખલ થતો હોય ને, તો એવી વિસ્થાપન પ્રક્રિયાને સીને સબસ્ટિટ્યુશન કહેવામાં આવે. એટલે બેન્ઝાઇન બન્યા પછી પાઇબંધ તૂટે ત્યારે બે શક્યતા હોય. અહીંયા H ઉમેરાય, અહીંયા NH2 ઉમેરાય, અને અહીંયા NH2 ઉમેરાય ને અહીંયા H ઉમેરાય. એટલે બે પ્રોડક્ટ શક્ય બને. તો બે પ્રોડક્ટમાંથી જે આ પેલી પ્રોડક્ટ બની એને તમે મૂળ સંયોજન આરે સરખાવો તો બ્રોમિન જ્યાંથી દૂર થયો એના પાડોશી કાર્બન ઉપર NH2 દાખલ થયો. એટલે જ્યારે આવું બનતું હોય ત્યારે એને સીને સબસ્ટિટ્યુશન કહેવાય. એટલે અહીંયા જો સીને સબસ્ટિટ્યુશન હોત તો આ વિકલ્પ સાચો થાય, પણ અહીંયા કયો વિકલ્પ છે? વિલોપન પ્રક્રિયા. હવે બીજી પ્રોડક્ટ આ બને તો આ પ્રક્રિયા વિસ્થાપન જ થઈ કે Br માઇનસ ગયું એના સ્થાને NH2 માઇનસ જોડાણું, Br માઇનસ ગયું એના સ્થાને NH2 માઇનસ જોડાણું. એટલે આમ જે વિસ્થાપક છે એ દૂર થયો એના જ સ્થાને NH2 જોડાણું. એટલે આપણે આને સિમ્પલ કઈ પ્રક્રિયા કહેતા હોય? વિસ્થાપન. એટલે આ જે પ્રક્રિયાથી નિપજ મળી એ નિપજ વિસ્થાપન પ્રક્રિયાથી મળી કહેવાય. અને આ જે નિપજ મળી એ વિસ્થાપનથી જ કહેવાય, પણ આને સીને સબસ્ટિટ્યુશન, સીને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. મોટે ભાગે જ્યારે હેલાઇડ લીધું હોય, એરાઇલ હેલાઇડ લીધું હોય, એની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરી ત્યારે બેન્ઝાઇન મૂલક બને. અને એ બેન્ઝાઇનની પછી જ્યારે તમે પ્રક્રિયા આગળ વધારો ત્યારે આવી રીતના બે શક્યતાઓ મળતી હોય ત્યારે એના માટે આ શબ્દ વપરાય, સીને સબસ્ટિટ્યુશન અને સબસ્ટિટ્યુશન. સીને સબસ્ટિટ્યુશન એટલે શું? જ્યાંથી હેલોજન દૂર થયો એની બાજુના કાર્બન ઉપર નવો સમૂહ દાખલ થતો હોય તો એને સીને સબસ્ટિટ્યુશન કહેવાય. જ્યાંથી હેલોજન દૂર થયો એ જ કાર્બન ઉપર જો જોડાતું હોય, એ જ કાર્બન ઉપર જોડાતું હોય તો એને સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવામાં આવે. એટલે આમાંથી બે નિપજ બને, આઈ મળે અને આઈ મળે. તો આને એમ કહેવાય સીને વિસ્થાપનથી મળતી નિપજ છે, આને એમ કહેવાય વિસ્થાપનથી મળતી નિપજ છે. એટલે આ 3-બ્રોમોએનિસોલની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરતા જે નિપજ મળે છે એ આ બેય મળે. આ વિકલ્પ મેં એટલે ખોટો પાડ્યો કે અહીંયા વિલોપન લખ્યું હતું. જો આ વિકલ્પમાં એમ લખ્યું હોત ને સીને સબસ્ટિટ્યુશન તો હું આ વિકલ્પ સાચો પાડત અને આ સાચો પાડત કે વિસ્થાપન પ્રક્રિયાથી પણ મળે. બરાબર? તો કન્સેપ્ટ નવો છે, પણ તમને જો આ પ્રશ્ન 2017માં પૂછાણો હોય તો તમે પ્રક્રિયાના નામ ઉપરથી અને પ્રોડક્ટ ઉપરથી પ્રક્રિયા જોઈ અને સાચો જવાબ તો આ થાય એમને ખબર પડી જ જાય. માનો કે તમને સીને વિસ્થાપન ખબર નથી ને તો આ પ્રશ્ન આનો જવાબ તો તમને મળી જ જાય, કારણ કે તમને એટલી ખબર પડે કે આ વિલોપન ના કહેવાય કારણ કે NH2 આવ્યું ને બ્રોમિન ગયો. આને સીને વિસ્થાપન ના કહેવાય કારણ કે બ્રોમિન મેટાથી ઓર્થો થયો. એટલે આ તો પુનઃ ગોઠવણીની પ્રક્રિયા થઈ. આમાં તો પ્રોડક્ટ જ શક્ય નથી કારણ કે H માઇનસ આયન આવતો જ નથી. H માઇનસ આયન આવે એવું કોઈ પ્રક્રિયકમાં કોઈ હાઇડ્રાઇડ છે જ નહીં. એટલે આ પ્રોડક્ટ શક્ય ન બને. જો આ પ્રોડક્ટ શક્ય બને તો બ્રોમિન દૂર થયો, બ્રોમિન દૂર થયો તો ખાલી બ્રોમિન દૂર થવું એવી પ્રક્રિયાથી જો તમે વિચારો તો એને વિસ્થાપન ના કહેવાય. એટલે આમ સી વિકલ્પ તો બધી રીતના અવાસ્તવિક થયો. હવે ડી વિકલ્પ છે એ એક જ સાચો થાય. એટલે જો તમને સીને વિસ્થાપન શબ્દ ના આવડતો હોય ને તોય આ ક્વેશ્ચનનો આન્સર ડી છે એ તો તમને ખબર પડી જ જાય. પણ છતાંય આપણે સીને વિસ્થાપન શું છે એ એક ઉદાહરણથી ભણ્યા કે સીને સબસ્ટિટ્યુશન કોને કહેવાય. તો જે મેં આ તમને પ્રક્રિયા સમજાવી એને બે નિપજ દ્વારા સમજાવી કે જો તમે 3-બ્રોમોએનિસોલની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો બે નિપજ બને. પેલા બેન્ઝાઇન અસ્થાયી મૂલક બને, બેન્ઝાઇનની પછી સ્થાયી થઈ અને બે નિપજ મળે. પ્રક્રિયા થઈ અને બે નિપજ મળે, 2-મિથોક્સિએનિલિન અને 3-મિથોક્સિએનિલિન. એમાંથી જે 2-મિથોક્સિએનિલિન બન્યું ને એને સીને સબસ્ટિટ્યુટ નિપજ કહેવાય અને જે 3-મિથોક્સિએનિલિન મળ્યું ને એને સબસ્ટિટ્યુટ નિપજ કહેવામાં આવે, વિસ્થાપિત નિપજ કહેવામાં આવે. એટલે 2017 નીટમાં આ ક્વેશ્ચન હતો. બરાબર? ત્યાર પછી નીટ 2016માં બે વખત પરીક્ષા લેવાની હતી નીટની, ફેઝ 1 અને ફેઝ 2.
એમાંથી ફેઝ 2માં આ ક્વેશ્ચન હતો. આમ આપ્યું હતું કે તમને પ્રોપાઇલ બ્રોમાઇડ આપ્યું છે, એની પ્રક્રિયા સોડિયમ સાયનાઇડ સાથે કરો. પ્રોપાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા સોડિયમ સાયનાઇડ સાથે કરો તો બ્યુટેન નાઇટ્રાઇલ બને છે. બ્યુટેન નાઇટ્રાઇલ બને છે અને NaBr દૂર થાય છે. તો આ પ્રક્રિયા ખાલી જગ્યા દ્રાવકમાં થશે, અથવા તો આ પ્રક્રિયા માટે પ્રાયોરિટીમાં કયો દ્રાવક ઉપયોગી થાય, કયો સોલ્વન્ટ આમાં ઉપયોગી થાય, કયા દ્રાવકમાં આ પ્રક્રિયા ઝડપી થાય. તો વિચારાય કે આ પ્રાથમિક હેલાઇડ છે, પ્રાથમિક હેલાઇડની ઉપર CN- કેન્દ્રાનુરાગી આયન એટેક કરે છે, હેલોજનનું વિસ્થાપન થાય છે અને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ મળે છે. એટલે પેલું તો એટલી ખબર પડે કે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે અને પ્રાથમિક હેલાઇડ છે એટલે તમને એટલી ખબર પડે કે SN2ની ક્રિયાવિધિથી થાય, કારણ કે પ્રાથમિક હેલાઇડમાં અવકાશીય અવરોધ ઓછો હોય ને એનો કાર્બ કેટાયન અસ્થાયી હોય, એટલે અવકાશીય અવરોધ ઓછો હોવાથી એ SN2 ક્રિયાવિધિથી પ્રક્રિયા આપે. હવે SN2 ક્રિયાવિધિથી પ્રક્રિયા આપે તો મેં લખાયું હતું કે એ પ્રોટિક દ્રાવકની અંદર આ પ્રક્રિયા વધારે થાય, કારણ કે આમાં બંધ તોડવાની જરૂર નથી. SN1માં બંધ તોડવો પડે. બંધ તોડવા માટે સોલ્વેશન ઉર્જા જોઈ એટલે ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય. પાણી, આલ્કોહોલ જેવા સંયોજનો, એસિટિક એસિડ જેવા દ્રાવકની જરૂર પડે. જ્યારે SN2માં આપણે ભણ્યા હતા DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, શુષ્ક એસિટોન, આવા બધા દ્રાવકોનો ઉપયોગ કરવામાં આવે. તો અત્યારે હવે એને 4 ઓપ્શન આપ્યા હતા. NN ડાયમિથાઇલ ફોર્મેમાઇડ એટલે DMF, પછી બીજો ઓપ્શન આપ્યો તો પાણી, ત્રીજો ઓપ્શન આપ્યો તો ઇથેનોલ અને ચોથો ઓપ્શન આપ્યો તો મિથેનોલ. તો જો તમારું ક્લાસરૂમમાં ધ્યાન હોય અને ક્લાસમાં તમે જો સરસ રીતના ભણ્યા હોય તો તમને 1 સેકન્ડમાં જવાબ મળી જાય કે એ પ્રોટિક ધ્રુવીય દ્રાવકનો ઉપયોગ થાય એટલે DMFનો ઉપયોગ થાય, કારણ કે પાણી, ઇથેનોલ, મિથેનોલ તો પ્રોટિક ધ્રુવીય દ્રાવકમાં આવે. તો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. જો ટેક્સ્ટ બુક્સ વ્યવસ્થિત રીતના વાંચી હોય, ક્લાસરૂમમાં એટેન્ડન્સ હોય તો સેકન્ડમાં તમે જવાબ ટીક કરી શકો. 1 સેકન્ડ થાય, ખાલી ટીક જ કરવાનો હોય, કારણ કે 4 ઓપ્શનમાં જોઈને જ ખબર પડી ગઈ DMF જવાબ આવે, NN ડાયમિથાઇલ ફોર્મેમાઇડ જવાબ આવે, સીધો જવાબ ટીક કરવાનો હોય. એમાં જેટલી વાર લાગે એટલી. આની જગ્યાએ કોઈ વીજ રસાયણનો, રાસાયણિક ગતિકીનો, દ્રાવણોનો એવો કોઈ મોટો દાખલો હોય, સંતુલનનો મોટો દાખલો હોય તો આવડતો હોવા છતાંય તમારે 1.5-2 મિનિટ મિનિમમ થાય. એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થાય. એની સરખામણીએ આ આવડે છે તો સીધો વિકલ્પમાં ટીક કરવામાં જેટલો સમય જોઈએ એટલી જ વાર લાગે. બરાબર? એટલે ઓર્ગેનિક છે એ ઓછો સમય લે. જો આવડતું હોય તો ઓછો સમય લે. નેગેટિવ માર્કિંગ ઓછા થાય. ઓમાં તો ક્યાંક ઘાત ભૂલાઈ ગઈ, દશાંશ ચિહ્નની ભૂલ આવી ગઈ તો એને કારણે આવડતું હોવા છતાંય ઘણીવાર માર્ક જાય. અને આવડે અને સાચું પડે ને તો આટલી ઝડપથી તો જવાબ ન જ આવે. એટલે ઓર્ગેનિકનો ફોબિયા કાઢી નાખવાનો, ડર જરાય નહીં રાખવાનો. આવડતું હોય એવું જ પૂછાય છે, આપણે ભણ્યા હોય એવું જ પૂછાય છે. બસ એ સમયે કોન્સન્ટ્રેશન રાખી ટેમ્પો જાળવી કે ના લડી લેવું છે, મારે માર્ક આવશે જ, કોઈ જાતનું પેપરમાં કાંઈ હાર્ડ હોય જ નહીં, આવી રીતના માનસિકતાથી જો ગયા ને તો ખરેખર નીટની એક્ઝામ સરળ જ છે. અને તમે અનુભવો છો કે આ બધા પ્રશ્ન સરળ જ છે. આ એકેય ક્વેશ્ચન એવો નથી કે જે તમારા નજર સમક્ષ એકવાર ના આવ્યો હોય. બરાબર? એટલે વારંવાર કહું છું કે એક કાલ્પનિક ડર કાઢી અને જો ખરેખર નીટની પ્રિપરેશનમાં લાગી પડો બી ગ્રુપવાળા તો ફતેહ છે આગે. આપણે છે ને એવું કે યા હોમ કરીને કૂદી પડો, ફતેહ છે આગે. તો આના ઉપરથી કોન્ફિડન્સ વધવો જોઈએ કે આવું હોય નીટમાં, આટલા સરળ ક્વેશ્ચન હોય, આવા તો આપણને આવડે. ક્લિયર? ત્યાર પછી નીટ 2016માં બીજા ફેઝમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું હેલાઇડ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા માટે ઉપયોગી છે અથવા વપરાય છે? નીચેનામાંથી કયું હેલાઇડ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા માટે ઉપયોગી છે અથવા વપરાય છે? એમાં પહેલો ક્વેશ્ચન એવો હતો ક્લોરોબેન્ઝીન.
બીજો ક્વેશ્ચન હતો, બીજો વિકલ્પ હતો બ્રોમોબેન્ઝીન. પહેલો વિકલ્પ ક્લોરોબેન્ઝીન, બીજો વિકલ્પ બ્રોમોબેન્ઝીન, ત્રીજો વિકલ્પ ક્લોરોઇથિન અને ચોથો વિકલ્પ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. નીટ 2016ના સેકન્ડ ફેઝમાં આ ક્વેશ્ચન હતો. નીચેનામાંથી કયું હેલાઇડ ફિડલક્રાફ્ટ પ્રક્રિયા માટે ઉપયોગી છે? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ક્લોરોઇથિન અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં જો તમે આલ્કિલેશન પ્રક્રિયા વ્યવસ્થિત રીતના જોઈ છે તો આવડે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા અથવા FeCl3, પણ આપણે ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં મોસ્ટલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ, પ્રબળ લૂઈસ એસિડનો ઉપયોગ કરીએ. તો આ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પહેલાં એનું વિષમભાગી વિભાજન થઈ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કાર્બ કેટાયન બને. આ કાર્બ કેટાયન બેન્ઝીન સાથે જોડાય આલ્કાઇલ બેન્ઝીન બનાવે, જેને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય. તો હવે આમ વિચારાય કે ક્લોરોબેન્ઝીનનું વિષમભાગી વિભાજન થાય, મુશ્કેલીથી થાય તો એ ફિનાઇલ કેટાયન બને જે અસ્થાયી હોય, એટલે પાછી પ્રક્રિયા પ્રતિગ્રામી થઈને ક્લોરોબેન્ઝીન બની જાય. આ વિષમભાગી વિભાજન ક્લોરોબેન્ઝીનમાં મુશ્કેલ બને, કારણ કે એક તો એરોમેટિક હેલાઇડ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ પ્રબળ હોવાથી સ્થાયી હોય, એટલે આમ વિષમભાગી વિભાજન ખૂબ મુશ્કેલીથી થાય તો એક ફિનાઇલ કેટાયન અસ્થાયી હોવાથી પાછું સંતુલન કઈ દિશામાં વહી જાય? પ્રતિગામી. એટલે આમ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીનમાં આ વસ્તુ ના લઈ શકાય. તમારે ડાયફિનાઇલ બનાવવું હોય તો બેન્ઝીનની ક્લોરોબેન્ઝીન સાથેની ફિડલક્રાફ્ટ આલ્કિલેશન પ્રક્રિયાથી ના બને. ડાયફિનાઇલ એ રીતના ના બને. ડાયફિનાઇલ બનાવવું હોય તો આપણે ભણ્યા હતા ફિટિક પ્રક્રિયાનો ઉપયોગ કરાય. તો કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરાય? ફિટિક પ્રક્રિયાનો ઉપયોગ કરાય. બરોબર. એટલે આમ આ પહેલો વિકલ્પ અને બીજો વિકલ્પ ખોટો થાય. ત્યાર પછી ક્લોરોઇથિન આપ્યું. તો ક્લોરોઇથિનમાં આ જ વસ્તુ કે વિનાઇલ કેટાયન છે અસ્થાયી છે. વિનાઇલ કેટાયન અસ્થાયી છે એટલે તમારે બેન્ઝીનમાંથી સ્ટાયરીન બનાવવું હોય. બેન્ઝીનમાંથી સ્ટાયરીન બનાવવું હોય તો વિનાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલક્રાફ્ટ પ્રક્રિયાથી ના બને, કારણ કે આ વિષમભાગી વિભાજન જ પ્રતિક્રિયાત્મક નથી. વિનાઇલ કેટાયન છે અસ્થાયી છે એટલે પાછું સંતુલન જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસી જાય ને પાછું વિનાઇલ ક્લોરાઇડ બની જાય. એટલે અહીંયા જે કાર્બ કેટાયન બને છે આમાં અસ્થાયી હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા ના હોય. હવે વધ્યું આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે એમાં દ્વિતીયક કાર્બ કેટાયન થાય છે. દ્વિતીયક કાર્બ કેટાયન થાય છે એટલે આ આઇસોપ્રોપાઇલ કેટાયન બને, અને આઇસોપ્રોપાઇલ કેટાયન બને એ પછી બેન્ઝીન સાથે જોડાઈ જાય અને તો ક્યુમિન નિપજ બને. આ નિપજનું નામે મેં લખાવ્યું હતું કે આ નિપજને ક્યુમિન કહેવામાં આવે. આ નિપજ માટે કયો શબ્દ વપરાય? ક્યુમિન. તો આમ A, B અને C આ પ્રક્રિયા જો તમને આવડે તો તમે સમજી શકો કે આ પ્રક્રિયા માટે યોગ્ય નથી. ડી વિકલ્પ છે આ પ્રક્રિયા માટે યોગ્ય છે, કારણ કે એનો આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન કાર્બ કેટાયન થાય અને પરિણામે આ ફિડલક્રાફ્ટ પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયા થશે. ક્લિયર? બધાને કંઈ નથી, સાવ સરળ છે. ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણ્યા હતા, અત્યારે આપણે એની મિકેનિઝમ ભણ્યા હતા કે કઈ રીતના આલ્કિલેશન બેન્ઝીનનું થાય. જો એ આવડતું હોય તો હેલો આલ્કેન અને હેલો એરિનનો ક્વેશ્ચન જ નથી. તો હાઇડ્રોકાર્બનવાળા ચેપ્ટરનો ક્વેશ્ચન છે એમ કોઈ કહી શકે? બરાબર. પણ ચેપ્ટરના નામ સાથે સુસંગત નથી, આપણા કન્ટેન્ટ સાથે, કન્સેપ્ટ સાથે સુસંગત છે તો ગમે ચેપ્ટરનો ક્વેશ્ચન ગણો. આ ક્વેશ્ચન સરળ જ ગણાય. કન્સેપ્ટ ક્લિયર હોય તો સરળ ગણાય. બરાબર. ત્યાર પછી નીટ 2016માં ફેઝ 2માં એક ક્વેશ્ચન આવો હતો. એક પ્રક્રિયા આપી હતી કે બ્રોમોપ્રોપેનની આલ્કોહોલિક કેઓએચ સાથે પ્રક્રિયા કરો તો પ્રોપીન બને છે કે બીઆર અને પાણી દૂર થાય છે. બીજી પ્રક્રિયા આવી આપી હતી, આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ છે એની જલીય કેઓએચ સાથે પ્રક્રિયા કરું તો આઇસોપ્રોપેનોલ બને છે. અને ત્રીજી પ્રક્રિયા આવી આપી હતી
કે સાયક્લોહેક્ઝિનની જો બ્રોમિન સાથે પ્રક્રિયા કરું તો 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન બને છે. 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન બને છે. તો નીચેનામાંથી કયું વિકલ્પ સાચો છે? નીચેનામાંથી કયો વિકલ્પ અથવા કયું વિધાન સાચું છે? પેલું આમ આપ્યું હતું કે પેલી પ્રક્રિયા વિલોપન છે, બીજી પ્રક્રિયા વિસ્થાપન છે અને ત્રીજી પ્રક્રિયા યોગશીલ છે. પેલો વિકલ્પ આમ આપ્યો હતો કે આ પ્રક્રિયા વિલોપન છે, બીજી વિસ્થાપન છે, ત્રીજી યોગશીલ છે. બીજો વિકલ્પ એમ આપ્યો હતો કે આ વિલોપન પ્રક્રિયા છે અને આ બે વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજો વિકલ્પ એમ આપ્યો હતો કે આ વિલોપન પ્રક્રિયા છે અને આ બે યોગશીલ પ્રક્રિયા. અને ચોથો વિકલ્પ એમ આપ્યો હતો કે પેલું અને બીજું વિલોપન છે, પેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા વિલોપન છે અને ત્રીજી યોગશીલ છે. આમ 4 ઓપ્શન આપ્યા: વિલોપન, વિસ્થાપન, યોગશીલ. પછી વિલોપન અને આ બે વિસ્થાપન, પછી વિલોપન અને આ બે યોગશીલ, અને ચોથો ઓપ્શન આમ કે આ બે વિલોપન અને આ યોગશીલ. હવે એમાંથી સાચો વિકલ્પ ગોતવાનો હતો. તો પેલી પ્રક્રિયા કઈ થાય? તો આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થઈને આલ્કીન, તો વિલોપન. પછી Br માઇનસ દૂર થયો અને એના સ્થાને OH માઇનસ આવ્યો એટલે વિસ્થાપન. અને પાઈ બંધ તૂટ્યો અને એના સ્થાને યોગશીલ પ્રક્રિયાથી આખો અણુ ઉમેરાઈ ગયો, તો આ ત્રીજી પ્રક્રિયા યોગશીલ. તો પહેલો જ વિકલ્પ સાચો થઈ જાય કે પહેલી પ્રક્રિયા વિલોપન છે, બીજી પ્રક્રિયા વિસ્થાપન છે અને ત્રીજી પ્રક્રિયા યોગશીલ છે. બરાબર? તો વિચાર કરવો જોઈએ આનાથી સહેલું શું હોય. આ તો જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો ક્વેશ્ચન એ કહેવાય ને, કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોનો આ ક્વેશ્ચન કહેવાય. અને કોઈ એમ કે આમાં હેલોજનવાળી પ્રક્રિયા છે તો હેલાઇડ નહીં ગણાય. જીઓસીમાં ગણી શકો અને હેલો આલ્કેન હેલો એરિનમાં ગણી શકો. તમે જેમાં ગણો એમાં આ પ્રશ્ન કયા પાઠમાં છે એનાથી સ્વતંત્ર થઈ જાવ. કન્સેપ્ટ જુઓ હોય તો તમને આ ક્વેશ્ચન સહેલામાં સહેલો ક્વેશ્ચન થાય કે પહેલી પ્રક્રિયા વિલોપન થઈ, બીજી વિસ્થાપન થઈ અને ત્રીજી પ્રક્રિયા યોગશીલ થઈ. તો અત્યાર સુધી આપણે ભણ્યા એમાં એક જગ્યાએ થોડુંક નવું સીને સબસ્ટિટ્યુશનનો ઉપયોગ આવ્યો. પણ એ ન આવડતું હોય તો એ ક્વેશ્ચનનો જવાબ તો તમને ખબર પડી જ જાય કે ડી ઓપ્શન સાચો હતો, વિસ્થાપન અને મેટાબ્રમો એનિસોલ મેટામિથોક્સી એનિલિનની પદ મળે. એટલે એ એક ક્વેશ્ચનમાં ખાલી એક સીને વિસ્થાપન પૂરતો પ્રશ્ન હતો, પણ એ જરૂર નહોતો. એ તો ખાલી વિકલ્પમાં હેરાન કરવા માટે તમને આપ્યું હતું. કદાચ એ ન આવડતું હોય સીને વિસ્થાપન કોને કહેવાય તો એ ક્વેશ્ચન તમને આન્સર તો મળી જ જાય કે ડી જવાબ સાચો છે. એટલે અત્યાર સુધી એકેય ક્વેશ્ચન એવો નથી કે જે તમે એનસીઆરટીની આપણી ટૂંકમાં ટેક્સ્ટબુક વ્યવસ્થિત રીતના સોલ્વ કરી હોય અને ના જ આવડે, કંઈ ખબર જ ના પડે એવો ક્વેશ્ચન હજુ સુધીમાં એકેય આવ્યો નથી. એટલે એનસીઆરટીની ટેક્સ્ટબુક એટલે કે આપણી ટેક્સ્ટબુક વ્યવસ્થિત રીતના ફોલો કરી અને જો કરે તો કોઈ દિવસ ક્યાંય પ્રોબ્લેમ આવતો નથી. આવો કોન્ફિડન્સ રાખીને વર્ક કરો. બરાબર? ત્યાર પછી નીટ 2015ના ક્વેશ્ચન છે. નીટ 2015નો ક્વેશ્ચન છે. ત્યારે નીટ શબ્દ નહોતો, AIPMT શબ્દ હતો. AIPMT શબ્દ હતો. તો AIPMT 2015નો ક્વેશ્ચન છે કે નીચે આપેલી કઈ પ્રક્રિયાઓ આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટે વાપરી શકાય? પેલું એમ આપ્યું છે કે ઇથેનોલની HCl સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા. બીજું એમ આપ્યું છે ઇથેનોલની HClની હાજરીમાં પ્રક્રિયા કરતા. ત્રીજું એમ આપ્યું તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરતા. અને ચોથું એમ આપ્યું આઇસોપ્રોપેનોલની HCl સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા. પછી 4 વિકલ્પો આપ્યા કે 1, 3 અને 4 માંથી હેલાઇડ બને. 1, 3 અને 4 માંથી હેલાઇડ બને. પછી એમ આપ્યું 1 અને 2 માંથી બને.
ત્રીજું એમ આપ્યું ફક્ત 4માંથી બને, અને ચોથું એમ આપ્યું ત્રીજા અને ચોથામાંથી બને. 4 પ્રક્રિયા આપી અને એમ કીધું કે આમાંથી કેમાંથી હેલાઇડ બને. પહેલો વિકલ્પ આમ આપ્યો, પહેલું, ત્રીજું ને ચોથું. બીજો વિકલ્પ પહેલું અને બીજું. ત્રીજો વિકલ્પ ફક્ત ચોથું, અને ચોથો વિકલ્પ ત્રીજું અને ચોથું. તો કેટલો સહેલો ક્વેશ્ચન છે. આપણે ભણ્યા હતા આલ્કોહોલમાંથી હેલાઇડ. યાદ કરો, મેં તમને આને લ્યુકાસ કસોટી કહેવાય એવું સમજાવ્યું હતું. આ પ્રક્રિયા માટે લ્યુકાસ કસોટી શબ્દ વપરાય એવું કીધું હતું કે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી હેલાઇડ બને. પણ એમાં એક વાક્ય આવતું કે તૃતીયક આલ્કોહોલ સાથે આ પ્રક્રિયા ઝડપી થાય, દ્વિતીયક સાથે ધીમી અને પ્રાથમિક સાથે અતિ ધીમી થાય. એટલે જો એક સેન્ટન્સ તમને યાદ આવે ને તેમાં એવું લખ્યું હતું કે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા ઓરડાના તાપમાને નિર્જળ ઝિંક ક્લોરાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં થઈ શકે. બાકીની પ્રક્રિયા માટે તમારે નિર્જળ ઝિંક ક્લોરાઇડ લેવું પડે, કારણ કે પ્રાથમિક અને દ્વિતીયકની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં તૃતીયકની સરખામણીએ ઓછી છે. તો અત્યારે પહેલી પ્રક્રિયાથી બને, કારણ કે એમાં નિર્જળ ઝિંક ક્લોરાઇડ ગ્રુઝનો પ્રક્રિયક નાખ્યો છે. બીજી પ્રક્રિયા શક્ય ના બને, કારણ કે પ્રાથમિક આલ્કોહોલની ઓરડાના તાપમાને નિર્જળ ઝિંક ક્લોરાઇડ વગર પ્રક્રિયા ના થઈ શકે, એટલે આમ પરિણામે બીજો વિકલ્પ ખોટો થાય. ત્રીજો વિકલ્પ તૃતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા ઓરડાના તાપમાને નિર્જળ ઝિંક ક્લોરાઇડની ગેરહાજરીમાં થઈ શકે, કારણ કે આની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. આપણે ભણ્યા હતા કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાથી જો આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવવું હોય તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તૃતીયકથી પ્રાથમિક તરફ જતાં ઘટતો જતો જોવા મળે. તો આમાં તૃતીયક આલ્કોહોલ છે એટલે આ પ્રક્રિયા શક્ય બને. આમાં નિર્જળ ઝિંક ક્લોરાઇડ નહીં હોય તો એ પ્રક્રિયા થશે. આ દ્વિતીયક આલ્કોહોલ છે, નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં એમાંથી હેલાઇડ બનશે તો પહેલી, ત્રીજી અને ચોથી પ્રક્રિયાનો ઉપયોગ થઈ શકશે. બીજી પ્રક્રિયા હેલાઇડ બનાવવા માટે ઉપયોગી નહીં થાય. આમાં અમારે ફરજિયાત આ ગ્રુઝનો પ્રક્રિયા એટલે કે નિર્જળ ઝિંક ક્લોરાઇડ ઉમેરવું પડશે. એટલે આ ખોટો વિકલ્પ થાય કે આનાથી આપણે હેલાઇડ બનાવી શકશું નહીં. આ 3થી હેલાઇડ બનાવી શકશું, એટલે એ વિકલ્પ સાચો થાય. 1, 3 અને 4 આ 3 પ્રક્રિયા ઉપયોગી થશે. ક્લિયર? ત્યાર પછી આવી જ રીતના નીટ 2015માં બીજો એક ક્વેશ્ચન પૂછાયેલો, જેને હમણાં મેં કીધું એમ કે હવે નીટ નહીં, AIPMT શબ્દ વાપરવાનો. AIPMT શબ્દ વાપરવાનો, અને AIPMTમાં 2 વખત એક્ઝામ લેવાની હતી. એકને AIPMT કહેવાય. તો અત્યારે જે હું ક્વેશ્ચન લઉં છું એ AIPMT 2015માં પૂછાયેલો છે. ક્વેશ્ચન આમ છે, C6H5 CH ડબલ બોન્ડ CH CH3 આની પ્રક્રિયા HBr સાથે કરો. આની પ્રક્રિયા HBr સાથે કરો તો કઈ નિપજ મુખ્ય મળશે? કઈ નિપજ મળશે? બરાબર? તો તમારે જે મુખ્ય નિપજ મળે એ જણાવવાની છે. તો પહેલો ઓપ્શન આમ છે, C6H5 CH Br CH2 CH3. બીજો વિકલ્પ આમ છે, C6H5 CH CH2 CH Br CH3. ત્રીજો વિકલ્પ આમ છે, C6H5 CH2 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 Br. અને ચોથો વિકલ્પ આમ છે, પેરા સ્થાનમાં બ્રોમો અને CH ડબલ બોન્ડ CH CH3. આમ આપ્યું 1,4-bromophenyl prop 1-in. નામ આપવું હોય તો આમ અપાય 1,4-bromophenyl prop 1-in. હવે આ 4માંથી કઈ નિપજ મુખ્ય મળે એ તમારે સમજાવવાનું. તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ મળે. તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે હવે તમે વિચારો તો અહીંયા બ્રોમિન એડ થઈ શકે ને અહીંયા બ્રોમિન એડ થઈ શકે, કારણ કે આપણે ભણ્યા છીએ કે ઓછા હાઇડ્રોજન હોય એવા કાર્બન સાથે પ્રક્રિયકનો ઋણ ભાગ જોડાય. તો આમાં તો બે બાજુ એક જ હાઇડ્રોજન છે, તો તમે અહીંયા બ્રોમિન એડ કરો ને અહીંયા બ્રોમિન એડ કરો તો બે નિપજ અલગ અલગ થાય. તો હવે વિચારવાનું કે કઈ નિપજ મુખ્ય હશે? શક્યતા બે થઈ. તો તરત જ હવે જો તમે માર્કોનિકોફના નિયમની ક્રિયાવિધિ યાદ કરો તો આવડી જાય કે માર્કોનિકોફના નિયમ છે એની ક્રિયાવિધિમાં મધ્યસ્થ કાર્બ કેટાયન બને. કાર્બ કેટાયન દ્વારા માર્કોનિકોફની આખી પ્રક્રિયાને સમજાવવામાં આવે. તો હવે કાર્બ કેટાયન જે સ્થાયી હોય એ નિપજ મુખ્ય મળે.
तो अत्यारे हवे जो आ बंधनु विषमभागी विभाजन करूं अने H+ अहींया जोड़ूं तो Br अहींया जोड़ाय तो कार्ब केटायन कयो बन्यो कहेवाय? बेंजाइल केटायन। अने जो H+ अहींया जोड़ूं तो कार्ब केटायन कयो बन्यो? द्वितीयक कार्ब केटायन। तो हवे मने एटली खबर पड़े के बेंजाइल कार्ब केटायन स्थायी होय एटले ज्यारे बंधनु विषमभागी विभाजन थशे त्यारे H+ अहींया जोड़ाय अने बेंजाइल केटायन बनावशे अने ए बेंजाइल केटायन छे आ ब्रोमीन साथे जोड़ाय अने मार्कोनिकोफना नियम प्रमाणे निपज आपशे तो तमारा माटे साचो जवाब ए थई जाय। 1 ब्रोमो 1 फिनाइल प्रोपेन 1 ब्रोमो 1 फिनाइल प्रोपेन निपज मळशे। आ निपज मुख्य निपज मळशे। आ निपज गौण निपज कहेवाय। तो आपणे एम कीधुं होय के आ प्रक्रियानी निपज जणावो तो आपणे मुख्य निपज लखवानी थशे। એટલે મિકેનિઝમ બેટા માર્કોનિકોફના નિયમ વખતની જો તમને આવડતી હોય તો સાવ સહેલો છે કે કાર્બ કેટાયન દ્વારા પ્રક્રિયા થઈ છે ને કાર્બ કેટાયન બેન્ઝાઇલ કેટાયન થાય છે માટે એ વિકલ્પમાં દર્શાવેલી નિપજ થશે। આવી જ રીતના AIPMT 2015નો એના પછી આ પાઠનો એક ક્વેશ્ચન જોઈએ। AIPMT 2015માં પૂછાયેલો ક્વેશ્ચન છે। આમ પૂછ્યું છે કે નીચે આપેલા સંયોજનમાંથી કયા સંયોજનમાં CCl બંધનું વિષમભાગી વિભાજન થતાં સૌથી સ્થાયી કાર્બન આયન બનશે? સૌથી સ્થાયી કાર્બોનિયમ આયન બનશે। કાર્બન આયન નહીં, કાર્બોનિયમ આયન કાર્બ કેટાયન બનશે। CCl બંધનું વિષમભાગી વિભાજન કરતા નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ સ્થાયી કાર્બ કેટાયન અથવા કાર્બોનિયમ આયન બનશે? તો હવે એના માટે તમને 4 ઓપ્શન આપ્યા છે। CH3 CH2Cl CH3 બીજો ઓપ્શન આમ આપ્યો છે CH3C CH3 CH3Cl એક ઓપ્શન આવો આપ્યો છે CH2Cl અને એક ઓપ્શન આવો આપ્યો છે CH2NO2 CH2Cl। क्लोरो नाइट्रोइथेन 1 क्लोरो 2 नाइट्रोइथेन एक बेंजाइल क्लोराइड एक तृतीयक ब्यूटाइल क्लोराइड ने एक आइसोप्रोपाइल क्लोराइड आम आई। तो हवे आनाथी सहेलो क्वेश्चन कयो होय? आई हेलो आल्केन हेलो एरीन ने बदले जनरल ऑर्गेनिक केमिस्ट्रीनो क्वेश्चन जे मानी लियो तोय चाले। 11मा धोरणमां आपणे कार्बनिक रसायनना पायाना सिद्धांतो भण्या हता एनो गणी लियो तोय चाले। ते वखते आपणे भण्या हता द्वितीयक कार्ब केटायन करता तृतीयक कार्ब केटायन स्थायी होय, तृतीयक करता बेंजाइल केटायन वधारे स्थायी होय। आ प्राथमिक केटायन थाय एमांय नाइट्रो समूहनी इलेक्ट्रॉन आकर्षक असरने कारणे आ धन वीजभार वधे एटले आ उलटाकनुं प्राथमिकमय पाछो अस्थायी थाय। विषमभागी विभाजनथी प्राथमिक कार्ब केटायन बन्यो पाछुं एनी साथे शुं जोडायेलुं छे? इलेक्ट्रॉन आकर्षक समूह जोडायेलो छे। उलटानो आ धन वीजभार वधतो जाय, जेम धन वीजभार वधे एम स्थायित्व घटे। तो आम आ 3 सापेक्ष सौथी वधु स्थायी कार्ब केटायन कयो थाय? बेंजाइल केटायन थाय। एटले तमारो जवाब बेंजाइल केटायन स्थिरता सौथी वधु हशे आ होवो जोईए। बरोबर। त्यार पछी AIPMT 2014 क्वेश्चन है। AIPMT 2014 क्वेश्चन है। क्वेश्चन आम आप्यो छे ब्यूट 1 इन ब्यूट 1 इन नी पेरोक्साइडनी हाजरीमां HBr साथे प्रक्रिया करो तो Y निपज मळे छे अने Y निपजनी सोडियम इथोक्साइड साथे प्रक्रिया करो तो Z निपज मळे छे। तो आ प्रक्रियानी अंतिम निपज Z जणावो। अंतिम निपज Z जणावो। तो पहलो ऑप्शन आवो आप्यो छे CH3 CH2 थ्राइस O CH2 CH3 इथोक्सी ब्यूटेन। आ ऑप्शन ने शुं कहेवाय? इथोक्सी ब्यूटेन। त्यार पछी बीजो ऑप्शन आप्यो CH3 ट्वाइस CH2 O CH2 CH3 2 इथोक्सी प्रोपेन। आनुं नाम आपवुं होय शुं अपाय? 2 इथोक्सी प्रोपेन।
CH3 twice CH, CH3 twice CH OCH2 CH3 એટલે આને શું બોલાય 2 ઇથોક્સી પ્રોપેન. પછી એક ઓપ્શન આમ આપ્યો CH3 CH2 4 OCH3 મિથોક્સી પેન્ટેન. અને ચોથો ઓપ્શન આમ આપ્યો CH3 CH2 CH CH3 OCH2 CH3 2 ઇથોક્સી બ્યુટેન, 2 ઇથોક્સી બ્યુટેન. આ 4 ઓપ્શન આપ્યા. હવે આપણે આ 4માંથી 7 ઓપ્શન ગોતવાનો છે. તો પહેલાં બ્યુટ-1ની HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરું તો પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે 1 બ્રોમોબ્યુટેન મળે. પ્રતિ માર્કોનિકોફના નિયમ પ્રમાણે 1 બ્રોમોબ્યુટેન મળે. 1 બ્રોમોબ્યુટેનની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે SN2 ક્રિયાવિધિથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલાઇડની થઈ અને ઇથર સંયોજન બને. આ ઇથર સંયોજન બનાવવાની પ્રક્રિયાને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. તો હવે જો હું ફાઇનલ પ્રોડક્ટ લઉં તો આમ થયું CH3 CH2 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 OC2H5 ઇથોક્સી બ્યુટેન નિપજ મળે. તો ઇથોક્સી બ્યુટેન નિપજ આ પહેલી નિપજ થઈ CH3 CH2 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 OC2H5 એટલે આ પહેલો વિકલ્પ સાચો કે ઇથોક્સી બ્યુટેન નિપજ મળશે. તો કેટલા સહેલા ક્વેશ્ચન છે. આનાથી તો કોન્ફિડન્સ ખૂબ જ હાઈ થઈ જવો જોઈએ કે ના ખરેખર અત્યંત સરળ છે. બરાબર, અત્યંત સરળ છે. આમાં કંઈ અઘરું નથી. પ્રતિ માર્કોનિકોફનો નિયમ આવડે છે, હા. ઇથર બનાવવાની મેથડ આવડે છે, હા. તો આ ક્વેશ્ચન 1 મિનિટની અંદર ટીક થઈ જાય અને આપણે આગળના ક્વેશ્ચનમાં કેરી ફોરવર્ડ થઈ જાય એવો છે. બરાબર. ત્યાર પછી નીટ AIPMT 2014નો ક્વેશ્ચન બીજો એક પૂછાયેલો છે, એ સોલ્વ કરીએ. AIPMT 2014 એનો એક ક્વેશ્ચન હજુ એક છે, એ સોલ્વ કરીએ. આમ આપ્યું છે મેટાઝાઇલિનની Br2 FeBr3ની હાજરીમાં પ્રક્રિયા કરતા કઈ નિપજ મળશે. મેટાઝાઇલિનની બ્રોમિન સાથે FeBr3ની હાજરીમાં પ્રક્રિયા કરતા કઈ નિપજ મળશે. પેલો ઓપ્શન આમ આપ્યો છે આ નિપજ બને અને આ નિપજ બને. બીજો ઓપ્શન આમ આપ્યો છે ત્રીજો ઓપ્શન આમ આપ્યો છે અને ચોથો ઓપ્શન આમ છે. બરાબર, આ 4 ઓપ્શન આપ્યા. તો આટલું વિચારાય કે મિથાઇલ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે એટલે આવનાર બ્રોમિન છે એ ઓર્થો અને પેરા સ્થાને દાખલ થશે. જ્યારે એક કરતાં વધારે વિસ્થાપન ઓલરેડી બેન્ઝીન રિંગમાં હોય ત્યારે પહેલી પ્રાયોરિટી ઓર્થો પેરા નિર્દેશકને મળે. તો આમાં તો 2 ઓર્થો પેરા નિર્દેશક અને 2 સરખા જ છે. એટલે હવે આના ઓર્થો સ્થાનમાં આના પેરા સ્થાનમાં જે નિપજ મળતી હોય એ સૌથી વધુ સ્થાયી હોય. તો અત્યારે અહીંયા જોડાય તો આનું ઓર્થો સ્થાન થયું, આનું પેરા સ્થાન થયું. તો આવી પ્રોડક્ટ છે એ વધારે સ્થાયી હોય. અહીંયા જોડાય તો આનું ઓર્થો સ્થાન થયું, આનું પેરા સ્થાન થયું. એટલે એવી પ્રોડક્ટ એ વધારે સ્થાયી હોય કારણ કે એકનું ઓર્થો અને બીજાનું પેરા. એટલે મિથાઇલ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી આ 2 જગ્યાએ હોય એવી નિપજ સૌથી વધુ સ્થાયી હોય. પછી તમે એમ કહો કે મિથાઇલના ઓર્થો સ્થાનમાં જોડાય એવી નિપજ સ્થાયી હોઈ શકે. તો અહીંયા જોડાય
તો આની સાપેક્ષે અહીંયા અવકાશી અવરોધ વધારે નડે. બે મિથાઇલ સમૂહ છે એનો અવકાશી અવરોધ વધુ નડે, એટલે આ બે મિથાઇલની મધ્યનું ઓર્થોસ્થાન કરતાં એક મિથાઇલની બાજુનું ઓર્થોસ્થાન અને બીજા મિથાઇલની બાજુનું ઓર્થોસ્થાન વધુ પ્રતિક્રિયાત્મક કહેવાય. અહીંયા અવકાશી અવરોધ ઓછો નડશે કારણ કે એક જ મિથાઇલ સમૂહ છે. અહીંયા અવકાશી અવરોધ ઓછો નડશે, અહીંયા અવકાશી અવરોધ ઓછો નડશે એનું કારણ એક જ મિથાઇલ સમૂહ છે. ઉપરાંત બીજો ફાયદો શું થાય કે આ મિથાઇલનું પેરાસ્થાન અને આ મિથાઇલનું પેરાસ્થાન થાય, એટલે આ બે સ્થાને પ્રાયોરિટી મેક્સિમમ હોય, આ સ્થાને પ્રાયોરિટી ઓછી હોય અને આ સ્થાને સાવ ન હોય કારણ કે બે મિથાઇલનું મેટાસ્થાન થયું તો મેટા નિર્દેશક સમૂહ જ નથી. તો હવે એવી પ્રોડક્ટ ગોતાય કે જેમાં અહીંયા ઓર્થોસ્થાન અને અહીંયા ઓર્થોસ્થાન, અથવા તો આ મિથાઇલનું ઓર્થો અને આનું પેરા, આ મિથાઇલનું ઓર્થો અને આનું પેરા, એટલે સૌથી સ્યુટેબલ સ્થાન આ બે થયા. અહીંની નિપજ આ બે કરતાં ગૌણ સાવ ઓછી મળે ખરી, પણ મુખ્ય નિપજ ના થાય કારણ કે આ બે મિથાઇલનો અવકાશી અવરોધ ખૂબ વધી જાય, એટલે અહીંથી જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. ઉપરાંત આ બેયનું ઓર્થોસ્થાન થયું, જ્યારે આ સ્થાન છે એ એકનું ઓર્થો અને એકનું પેરા છે, તો પેરાની નિપજ વધારે પ્રમાણમાં સ્ટેબલ હોય. અહીંયા હું જોડું તો આની પેરા અને આની ઓર્થો, તો પેરાની નિપજ પ્રમાણમાં વધુ સ્ટેબલ હોય, એટલે આ એ અને આ બી સ્થાન છે એની નિપજ સૌથી વધુ જોવા મળે. સી સ્થાનની નિપજ અત્યંત ઓછી અને ડી સ્થાનની નિપજ મળે જ નહીં કારણ કે મિથાઇલ સમૂહ મેટા નિર્દેશક નથી. એટલે હવે જો હું જોઉં તો આ નિપજ પ્રમાણમાં ઓછી, આ વધારે. આમાં આ નિપજ વધારે કારણ કે એકનું ઓર્થો ને એકનું પેરા. આ નિપજ પ્રમાણમાં ઓછી કારણ કે બેયનું ઓર્થો. આ લઉં તો એકનું ઓર્થો ને એકનું પેરા. આ લઉં તો એકનું ઓર્થો ને એકનું પેરા. એટલે આમાં સૌથી વધુ સ્થાયી નિપજ સી વિકલ્પમાં થઈ. ડી વિકલ્પ લઉં તો આ સ્થાયી, પણ જે બીજો વિકલ્પ છે એ સંપૂર્ણપણે અશક્ય કારણ કે બે મિથાઇલનું મેટાસ્થાન છે, એટલે સૌથી વધુ સ્યુટેબલ ઓપ્શન સી થાય. એકનું ઓર્થો અને એકનું પેરા, એકનું ઓર્થો અને એકનું પેરા. અને આ મિથાઇલમાં જ્યારે આ બાજુમાં બ્રોમિન જોડાય ત્યારે આની સાપેક્ષે અવકાશી અવરોધ ઓછો, એટલે પ્રમાણમાં આ સ્થાન અને આ સ્થાન વધુ પ્રાયોરિટીમાં આવશે. એટલે આમ એ, બી અને ડી કરતાં વધારે યોગ્ય વિકલ્પ કયો થશે? સી થશે. બરાબર, એટલે જવાબ તમારે કયો લખવાનો થાય? સી. મારી વાતને સમજાય એવી છે કે એ અને બી સ્થાન પ્રાયોરિટીમાં પહેલાં આવશે. સી સ્થાન એના કરતાં ક્યાંય ઓછું પ્રતિક્રિયાત્મકતા થાય, અવકાશી અવરોધ થાય ને બે ઓર્થો સ્થાન થાય. અને ડી સ્થાન છે એ પ્રતિક્રિયાત્મકતા જ ના ધરાવે કારણ કે મિથાઇલનું મેટા સ્થાન છે, તો એ ક્યારેય શક્ય બને નહીં. એટલે આમ તમને આપેલા પ્રશ્નનો જો સૌથી યોગ્ય જવાબ આપવો હોય તો વિકલ્પ સી થશે. ક્લિયર? તો AIPMT 2014માં આ ક્વેશ્ચન હતો. ત્યાર પછી નીટ 2013માં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાંથી ક્વેશ્ચન નહોતો. આ પાઠમાંથી નીટ 2013માં એક પણ ક્વેશ્ચન નહોતો. બરાબર, તો આજનું લેક્ચર હવે અહીંયા પૂરું થાય. PYQ એટલે કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન નીટ 2013 ટુ 2020. બરાબર, એમાં 2 વર્ષ એવા આવે કે 2015 અને 2014માં AIPMT એ પરીક્ષા કંડક્ટ કરી હતી CBSE બેઝ, એટલે એ બેમાં આપણે AIPMT નામ આપીએ. બાકી નીટની શરૂઆત 2013થી થઈ અને 2020 સુધી પછીથી કન્ટિન્યુ 2016થી આપણે નીટની એક્ઝામ જ એપિયર થઈ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ આપે છે અને મેડિકલમાં એડમિશન મેળવે છે. તો આપણે જે PYQ સિરીઝમાં આ ચેપ્ટર આજે અહીંયા પૂરું. વ્યવસ્થિત રીતના બધા ક્વેશ્ચન નોટમાં લખી નાખો, પાછા એક વખત સોલ્વ કરી નાખો, જોઈ લ્યો, ના સમજાય તો પાછું પૂછી લ્યો. ઓકે, તો આના ઉપરથી મેં તમને કીધું એમ આજના લેક્ચર ઉપરથી કોન્ફિડન્સ બૂસ્ટ થવો જોઈએ કે નીટ એ એવી હાઈફાઈ એક્ઝામ નથી. બધા ક્વેશ્ચન અઘરા જોઈએ એવું નથી. ટેક્સ્ટબુક રિલેટેડ 2 વર્ષની સરસ મહેનત હોય તો ઓલમોસ્ટ 99% ક્વેશ્ચન તમે એટેમ્પ સરસ રીતના કરી શકો અને સાચા જવાબ આપી શકો. ક્યારેક જવલ્લે એવું બને કે સાવ બહારનો કે સાવ એક્સ્ટ્રા કન્સેપ્ટ હોય તોય મૂંઝાવાનું નથી. ઓપ્શન જોઈને લગભગ મોટા ભાગે ક્વેશ્ચન એવી જ રીતના સેટ કરેલો હોય કે તમને આવડી જાય. બરાબર, તો ઓલ ધ બેસ્ટ અને પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બધાને જય શ્રી કૃષ્ણ.